કે દિવ્યેશભાઈ સોલંકી 27માં ધારાસભ્ય પ્લસ મંત્રી થવા પડે। કોળી સમાજના ભાગલા પાડો અને રાજ કરો। તમામની માંગ છે કે દિવ્યેશભાઈ 27માં ચૂંટણી લડવા પડે અને પ્લસ ધારાસભ્ય પ્લસ મંત્રી થવા પડે। કોળી સમાજના આગેવાન અને રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકી હવે આવનારા સમયમાં નક્કી કરશે કે દિવ્યેશ સોલંકી રાજનીતિમાં આવશે કે કેમ। સવાલ એટલા માટે ઊભો થયો છે કે રાજ્ય સરકારના મંત્રી પરસોત્તમ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીએ પોતાના જે જન્મદિવસ નિમિત્તે જે ચર્ચાઓએ કોળી સમાજની અંદર ચાલી રહી હતી કે દિવ્યેશ સોલંકી હવે 2027ની તૈયારીઓ કરી રહ્યા છે, તેમાં તેમણે પૂર્ણ વિરામ મૂકતા કહ્યું કે હું નક્કી નહીં કરું કે હું ધારાસભ્ય બનીશ કે નહીં, હું ચૂંટણી લડીશ કે નહીં, નક્કી એ પરસોત્તમભાઈ સોલંકી કરશે। બીજી તરફ હવે સોશિયલ મીડિયાની અંદર એ ચર્ચાઓ તેજ થઈ છે કે દિવ્યેશ સોલંકી 2027માં ધારાસભ્યની ચૂંટણી પણ લડશે, જીતી અને રાજ્ય સરકારની અંદર મંત્રી પણ બનશે। કેમ આખી ચર્ચાઓ અચાનક કોળી સમાજની અંદર ચર્ચામાં આવી, શું છે આખી ઘટના કે દિવ્યેશ સોલંકીના જન્મદિવસ ઉપર આ ચર્ચાઓ ફરી એકવાર વેગવંતી થઈ, વિગતે ચર્ચા કરીએ આ અહેવાલમાં। પરસોત્તમ સોલંકી અને હીરા સોલંકી કોળી સમાજના બંને દિગ્ગજ આગેવાનો અને બંને ભાઈ ગુજરાતની અંદર સત્તાધારી પક્ષ ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિ છે। બીજી તરફ રાજ્ય સરકારની અંદર છેલ્લા ઘણા વર્ષોથી પરસોત્તમ સોલંકી મંત્રી પણ છે। સતત એક બે વખત નહીં પરંતુ ઘણા લાંબા સમયથી એ ગુજરાતની અંદર એ તત્કાલીન એ મુખ્યમંત્રી એ નરેન્દ્ર મોદીની વાત હોય, એ આનંદીબેન પટેલની સરકાર હોય કે પછી એ વિજય રૂપાણીની સરકાર કે પછી એ હાલની રાજ્ય સરકાર એટલે કે ભૂપેન્દ્ર પટેલની સરકાર, દરેક સરકારની અંદર એક મંત્રી એ ચોક્કસ અને એ નામ હતું પરસોત્તમભાઈ સોલંકી। અને હવે તેમના દીકરા દિવ્યેશ સોલંકીએ ચૂંટણી લડવા માટેની તૈયારી કરતા હોવાની ચર્ચાઓ છેલ્લા 48 કલાકથી ગુજરાતની રાજનીતિમાં થઈ રહી છે કે પરસોત્તમભાઈ સોલંકીના દીકરા દિવ્યેશ સોલંકીએ 2027ની ચૂંટણી લડે છે। આ વાત કરનાર બીજું કોઈ જ નહીં પરંતુ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળી હતા અને આ જ મામલે એ દિવ્યેશ સોલંકીને સવાલો પણ કરાયા હતા અને ત્યારે દિવ્યેશ સોલંકીએ કહ્યું હતું કે પરસોત્તમભાઈ નક્કી કરશે એ પ્રમાણે આવનારા સમયમાં થશે। બસ આ જ વાતને લઈને ચર્ચાઓ ચાલતી હતી અને હવે કોળી સમાજના તમામ એ આખા ગુજરાતના આગેવાનો એ પરસોત્તમભાઈ સોલંકીની સાથે એક બેઠક કરશે અને એ બેઠક બાદ આવનારા સમયમાં ગુજરાતની અંદર દિવ્યેશ સોલંકીને મેદાને ઉતારવા માટેની તૈયારીઓ પણ કરાશે। કોળી સમાજ અને ઠાકોર સમાજ એક થઈ જે ચર્ચાઓ એ ચાલી રહી હતી કે કોળી અને ઠાકોર સમાજની વચ્ચે વિવાદ ઊભો કરવામાં આવે છે, સમાજની અંદર પાગલા પાડો અને રાજ કરવાની નીતિઓ ચાલી રહી છે, એ નીતિઓને પૂર્ણ વિરામ આપવા માટે આ નિર્ણય લેવાયો છે। આ પ્રકારનું નિવેદન પણ પ્રવીણ કોળીએ આપ્યું છે। શું કહ્યું અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ દિવ્યેશ સોલંકીની ચૂંટણી લડવાના જે ચર્ચાઓ 48 કલાકથી ચાલી રહી છે તેને લઈને, સાંભળો। જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ। જે કાલે દિવ્યેશભાઈનો જન્મદિવસ ગયો અને એના જન્મદિવસને લઈને જે કાલે સમાજની અંદર જે ઉત્સાહ હતો, જે કાર્યક્રમો થયા, જે સોશિયલ મીડિયાની અંદર પોસ્ટ અને વિડીયા વાયરલ થયા, એ સમાજની લાગણી બતાડે છે કે સમાજ આખો કોળી અને ઠાકોર બંને ઈચ્છે છે કે દિવ્યેશભાઈ સોલંકી 27માં ધારાસભ્ય પ્લસ મંત્રી થવા પડે। સાથે સાથે જે અત્યાર સુધી કોળી સમાજની અંદર ચાલી રહ્યું હતું ને કે કોળી સમાજના ભાગલા પાડો અને રાજ કરો, એ લોકોને અમે આ વાત ઉપર બ્રેક આવશે। દિવ્યેશભાઈ હોય કે યુવાનોની સીધી જ વિચારધારા છે કોળી સમાજની કે બધા સાથે મળી અને કામ કરશું, આ કહેવા માગે છે કોળી સમાજના યુવાનો તમામ કે ભાઈ ભાગલા પાડો અને રાજ કરો, આ બંધ કરો। આના ઉપરથી આ ચોક્કસ મેસેજ જાય છે। અને બીજું કે અમે કોઈના ટેકેદાર નથી, અમે ઓનલી ફોર કોળી અને ઠાકોર સમાજના ટેકેદાર છીએ। એટલે અમે કોળીની જે વાત હશે, જે કોળી માટે કામ કરતા હશે, જે શિક્ષણની વાત કરતા હશે, સમાજની વાત કરતા હશે, હંમેશા અમે એમની સાથે રહીશું। આમનાય ટેકેદાર નથી અને આમનાય ટેકેદાર નથી, એટલે ટેકેદારવાળો કોઈ શબ્દ રહ્યો નથી, ખાલી ઓનલી ફોર કોળી સમાજના ઠાકોર સમાજના અમે ટેકેદાર છીએ। અને બીજું કે જે ભાઈને લઈને ચર્ચા ચાલી રહી છે કે પરસોત્તમભાઈ શું નિર્ણય લેશે, તો તમામ યુવાનો હોય કે સમાજના આગેવાનો હોય, બધાય અમે મળી
અને એક નક્કી કરવાના છે કે પરસોત્તમભાઈની ટૂંક સમયમાં મુલાકાત લેશું અને પરસોત્તમભાઈની આગળ જઈ અને અમે વાત મેકવાના છે કે તમામ કોળી સમાજના યુવાનો હોય, વડીલો હોય કે પછી ઠાકોર સમાજની આ તમામની માંગ છે કે દિવ્યેશભાઈ 27માં ચૂંટણી લડવા પડે અને પ્લસ ધારાસભ્ય પ્લસ મંત્રી થવા પડે. આ તમામ માંગ લઈ અને કોળી સમાજના જે શિષ્ટ આગેવાનો છે એ બધાય પરસોત્તમભાઈને મળવાના છે. તો તમામ મિત્રને આ વાતની નોંધ લેવી. જય કોળી સમાજ. તો હવે આવનારા સમયમાં ગુજરાતની અંદર કોળી સમાજની એક મોટી બેઠક મળશે. આ બેઠક એ રાજ્ય સરકારના મંત્રી અને કોળી સમાજના દિગ્ગજ આગેવાન પરસોત્તમભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને હશે, જેમાં આખા ગુજરાતના કોળી સમાજના આગેવાનોએ પરસોત્તમભાઈ સોલંકીની મુલાકાત કરશે અને તેમની સાથે વાતચીત કરશે કે હવે કોળી અને ઠાકોર સમાજને યુવાનોની જરૂર છે. દિવ્યેશ સોલંકી આવનારા સમયની અંદર ચૂંટણીના મેદાનમાં ઉતરે, લડે અને કોળી સમાજના યુવાનો ઈચ્છી રહ્યા છે કે દિવ્યેશ સોલંકી જીતી અને મંત્રી પણ બને. જો કે બીજી તરફ પરસોત્તમભાઈ સોલંકીના નાના ભાઈ હીરા સોલંકી પણ રાજુલા અને જાફરાબાદથી ચૂંટાઈને આવે છે. તેઓ પણ ત્યાંના ધારાસભ્ય છે. અને હવે એક ચર્ચાએ ગુજરાતની રાજનીતિની અંદર જ્યારે થોડા સમય પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારનું મંત્રીમંડળના વિસ્તરણ થઈ એક વખતે પણ ચર્ચાઓ ચાલી હતી કે જો પરસોત્તમભાઈ સોલંકીની એ નાદુરસ્ત તબિયત હોય તો તેમની જગ્યા ઉપર તેમના નાના ભાઈ હીરા સોલંકીને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. પરંતુ એને થયું ફરી એકવાર પરસોત્તમ સોલંકીને ચાન્સ આપવામાં આવ્યો, તેમને મંત્રી બનાવવામાં આવ્યા અને હવે દિવ્યેશ સોલંકી સતત સંગઠન માટે એ સક્રિય પણ જોવા મળે છે. અને આ જ સક્રિયતાની વચ્ચે કોળી સમાજની અંદરથી ફરી એકવાર માંગ પણ ઉઠી છે કે દિવ્યેશ સોલંકીના જન્મદિવસ નિમિત્તે કોળી સમાજના આગેવાનોએ નક્કી કર્યું છે કે આવનારા સમયની અંદર પરસોત્તમ સોલંકીની સાથે મુલાકાત કરવામાં આવશે અને મુલાકાત બાદ 2027ની ચૂંટણી માટેનું રણસિંગો પણ ફૂંકાશે. ન માત્ર દિવ્યેશ સોલંકી પરંતુ આવનારા સમયની અંદર ગુજરાતમાં જેટલી બેઠકો પર કોળી સમાજનું વર્ચસ્વ છે તે યુવા અને નવા ચહેરાઓને સ્થાન આપવા માટેની પણ કદાચ આ બેઠકમાં ચર્ચા થાય તો પણ નવાય નહીં. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો.